नमस्कार वाला विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत। विश संस्कृत भाषायाः वैशिष्ट्यम्। संस्कृत भाषानी विशेषताओं जेनु अनुवाद साथे स्वाध्याय सोल्यूशन जोईए। संस्कृत भाषानी अनेक विशेषताओं छे। एक तो आपणा भारतनी प्राचीनतम भाषा छे, वળી તે આપણી सांस्कृतिक राष्ट्रभाषा पण छे। તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે। આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે। સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી। આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી। એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જન સમાજે જાણવી જરૂરી છે। પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે। અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે। વય જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસા ભારતીય ભાષાના જનની વર્તતે। આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનેતા છે। અથ ચ સંસારે યાહ ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષાઓ। અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં તે સૌથી જૂની ભાષા છે। अस्याः भाषायाः अनेकविध वैशिष्ट्यम् अस्ति। आ भाषानी अनेक प्रकारनी विशेषताओं छे। अत्र उदाहरण रूपेण किश्चित् वैशिष्ट्य प्रदर्शयामः। अहीं उदाहरण तरीके अमे कंईक विशेषता प्रदर्शित करीए। प्रथम वैशिष्ट्य, पहली विशेषता, संसारस्य समस्तेषु पुस्तकालयेषु प्राचीनतमः ग्रंथः वर्तते ऋग्वेदः। संसारना सर्व पुस्तकालयों सौथी जूनो ग्रंथ ऋग्वेद छे। अयमपि संस्कृत भाषायाः एव ग्रंथः। आ पण संस्कृत भाषानो ज ग्रंथ छे। एव संसारस्य प्रथम पुस्तकमपि संस्कृतस्यैव वर्तते, न तु कस्याश्चित् अन्यस्याः भाषायाः। आम संसारનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં। દ્વિતીય વિશિષ્ટા, સંસ્કૃત ભાષાયાં યા વર્ણમાલા અસ્તિ। બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તત્રય વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે, સહ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ। તેમાં વર્ષોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે। પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણતંત્ર પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણ કૃત્વા અત્ર વર્ણમાલાયા વર્ણાના ક્રમઃ નિર્ધારિતો વર્તતે। તેમાં વર્ષોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે। બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણ પ્રથમ ભવતિ। તેને અનુસરીને અહીં વર્ણમાળામાં વર્ષોનો ક્રમ નક્કી કરેલો છે। અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમ વર્તતે। ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે। એવમેવ વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમિદમેવ। આથી વર્ણમાળામાં કકાર પહેલો છે, એ જ રીતે વ્યંજનોમાં વર્ગોમાં ચકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે, તેનું જ આ કારણ છે। અન્યાસુ ભાષાસુ યાહ વર્ણમાલાઃ સંતિ તત્ર એતાદૃશઃ તાર્કિકઃ વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતિ। બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી।
તૃતીય વૈશિષ્ટ્યમ ત્રીજી વિશેષતા આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિકસ્ય સર્વોત્તમા કૃતિ વર્તતે. આચાર્ય પાણિનિએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. આવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. ચતુર્થ વૈશિષ્ટ્ય સંસ્કૃત ભાષાયા મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. ચોથી વિશેષતા સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક પરિમિત. તે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો છે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલેડપી સંસારે નાસ્તિ. આવો વિશાળ ગ્રંથ આખાય સંસારમાં નથી. ઇદમપી સંસ્કૃતસ્ય ઉપર વૈશિષ્ટ્યમ. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. પંચમ વૈશિષ્ટ્યમ પાંચમી વિશેષતા રામાયણમ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય છે. પુરાતને ભારતે અય ગ્રંથ અનેકાસુ લિપિસુ લિખિત. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. સમપ્રતિ સહ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતિ સંસ્કૃત ભાષાયાः એતાદૃશાः બહવો ગ્રંથાः સન્તિ ये પ્રાચીન કાલે અનેકાસુ લિપિષુ લિખિતાઃ. અત્યારે તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા હતા. એતાદૃશ ઉપક્રમ અતિ સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ વર્તતે. આવી યોજના પણ સંસ્કૃતની જ વિશેષતા છે. શ્રેષ્ઠ વૈશિષ્ટ્યમ છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાયાः પંચતંત્ર નામકઃ ગ્રંથઃ પ્રાય વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામના ગ્રંથનો મોટે ભાગે દુનિયાની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. એતાદૃશ સૌભાગ્યમ અન્યસ્યાઃ કસ્યાચિત ભાષાયાઃ ગ્રંથેન અદ્યાવધિ ન પ્રાપ્તમ. આવું સૌભાગ્ય બીજી કોઈ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. સપ્તમ વૈશિષ્ટ્યમ સાતમી વિશેષતા સંસ્કૃત સાહિત્યે દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધ કથા પુસ્તકમ વર્તતે. સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિતમ નામે પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્ચશ્વાસે એક પાત્ર પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતિ. તેના સાતમા ઉચ્ચશ્વાસ પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ પ, ફ, બ, ભ અને મના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાલાયા અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણ સંસ્કૃતે એવ સંભવતી નાન્યત્ર. વર્ણમાળાના અમુક વર્ષોના પ્રયોગ વિના સંવાદ કરવાનું સંસ્કૃતમાં જ સંભવે છે, બીજે નહીં. અષ્ટમ વૈશિષ્ટ્યમ આઠમી વિશેષતા એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી. એક વર્ષના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિના માઘેન વિરચિતે શિશુપાલ વધ મહાકાવ્ય દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદયાની અસ્ય પ્રમાણાની સંતિ. મહાકવિ માઘે રચેલા શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં એકમાત્ર દકાર અને નકારના વર્ણના પ્રયોગ વડે રચેલા પદ્યો એના પ્રમાણ છે. એવં સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ. આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. હવે આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું.
प्रश्न 1 अद्यो लिखितेभ्यो विकल्पेभ्यो समुचितम् उत्तर चिनुत। 1 संस्कृत भाषाया लक्ष्य श्लोक परिमितः ग्रंथः क। जवाब आवशे ए महाभारतम। बीजू संसारस्य प्राचीनतमः ग्रंथः वर्तते। जवाब आवशे सी ऋग्वेदः। त्रीजु मुखतः उच्चारण काले कस्य स्वरवर्णस्य प्रादुर्भावः प्रथम भवति। जवाब आवशे डी अकारस्य। 4 संस्कृतस्य वर्णमालाया वर्णानां क्रमः कस्य आधारेण निर्धारितः अस्ति। जवाब आवशे सी उच्चारणतन्त्रस्य। 5 दशकुमारचरितस्य कत्यमे उच्चश्वासे प वर्ग प्रयोगरहितानि वाक्यानि सन्ति। जवाब आवशे ए सप्तमे। 6 पाणिनिना रचितस्य व्याकरणस्य की नाम। पाणिनिનું રચેલું વ્યાકરણનું નામ શું છે? તો જવાબ આવશે સી અષ્ટાધ્યાયી। પ્રશ્ન 2 અધ્યોલિખિતાના પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લિખત। 1 संस्कृत भाषायाः कः ग्रन्थः सर्वासु भाषासु अनुदितः वर्तते। उत्तरं संस्कृत भाषायाः पंचतन्त्रनामकः ग्रन्थः विश्वस्य सर्वासु भाषासु अनुदितः वर्तते। बीजु व्यञ्जनवर्णेषु कस्य क्रमः प्रथमः वर्तते। उत्तरं व्यञ्जनवर्णेषु ककारस्य क्रमः प्रथमः वर्तते। बीजु माघेन रचितस्य काव्यस्य नाम कीवती। माघનું રચેલા કાવ્યનું નામ શું હતું? તો ઉત્તર જોઈએ માઘેન રચિતस्य महाकाव्यस्य नाम शिशुपालवधम् अस्ति। 4 ऋग्वेदः कीदृशः ग्रन्थः वर्तते। उत्तरं ऋग्वेदः संसारस्य सर्वेषु पुस्तकालयेषु प्राचीनतमः ग्रन्थः वर्तते। 5 महाभारते कति श्लोकाः सन्ति। उत्तरं महाभारते 1,00,000 श्लोकाः सन्ति। प्रश्न 3 रेखांकितपदानां स्थाने प्रकोष्ठात् उच्चितपदचिता प्रश्नवाक्य रचयत। કૌંસમાં આપણને શબ્દો આપેલા છે એના આધારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે। પહેલું સંસ્કૃતસ્ય વૈશિષ્ટ્યં પ્રદર્શયામઃ। ઉત્તર સંસ્કૃતસ્ય કી પ્રદર્શયામઃ। બીજું ऋग्वेदः प्राचीनतमः ग्रन्थः वर्तते। उत्तर कः प्राचीनतम ग्रन्थः वर्तते। 3 संस्कृत भाषा भारतीय भाषाणां जननी। प्रश्नार्थ वाक्य જોઈએ संस्कृत भाषा कांसा जननी। 4 पंचतंत्र नामकः ग्रंथः सर्वासु भाषासु अनुदितः वर्तते। એનું પ્રશ્નવાક્ય બનશે કહ ગ્રંથઃ સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે। પ્રશ્ન 4 શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત। અહીં એકવચન દ્વિવચન અને બહુવચન આપેલા છે। આપણે જોઈએ પેલું ગ્રંથેન તો એનું દ્વિવચન આવશે ગ્રંથાભ્યામ, બહુવચન આવશે ગ્રંથેહ। બીજું ખાલી જગ્યા આપેલી છે, દ્વિવચનમાં ખાલી જગ્યા છે, જ્યારે બહુવચનમાં વાક્ય છે વાક્યાની તો એનું દ્વિવચન થશે વાક્ય અને એકવચન થશે વાક્યમ। એવી જ રીતે ત્રીજું બહુવચન આપેલું છે સપ્તમેશ, તેના આધારે એકવચન અને દ્વિવચન બનાવીએ તો દ્વિવચનમાં આવશે સપ્તમયોઃ અને એકવચન આવશે સપ્તમે। ચોથું છે આચાર્ય તો એનું દ્વિવચન આવશે આચાર્યો અને બહુવચન આવશે આચાર્યાઃ। પાંચમું બહુવચન આપેલું છે ભાષાસુ, તેના આધારે આપણે એકવચન અને દ્વિવચન જોવાના છે તો દ્વિવચન આવશે ભાષયોઃ અને એકવચન આવશે ભાષાયામ। પ્રશ્ન 5 પ્રદત્તાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની રચયત। પહેલું સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો છે। સંસ્કૃત ભાષા અનેક ગ્રંથ વૃત્ત। જોઈએ ઉત્તરમ સંસ્કૃત ભાષાયામ અનેકાઃ ગ્રંથાઃ વર્તન્તે। બીજું સંસારનું પ્રથમ પુસ્તક ઋગ્વેદ છે। જોઈએ સંસાર પ્રથમ પુસ્તક ઋગ્વેદ અસ। ઉત્તરમ સંસારસ્ય પ્રથમ પુસ્તકમ ઋગ્વેદઃ અસ્તિ। ત્રીજું રામાયણ પ્રસિદ્ધ આદિકાવ્ય છે। રામાયણ પ્રસિદ્ધ આદિકાવ્ય વૃત્ત। ઉત્તરમ જોઈએ રામાયણ પ્રસિદ્ધમ આદિકાવ્ય વર્તતે। ચોથું આપણી સંસ્કૃતની વિશેષતા છે। ઇદમ અપી સંસ્કૃત વૈશિષ્ટ્ય વૃત્ત।
ઉત્તરમ જોઈએ. ઇદમ અપી સંસ્કૃતસ્ય વૈશિષ્ટ્યમ વર્તતે. પ્રશ્ન 6. અદ્યોલિખિતાના પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત. ગુજરાતી ભાષામાં ઉત્તર આપવાના છે. પહેલું, સંસ્કૃત ભાષાની કોઈ પણ બે વિશેષતાઓ જણાવો. ઉત્તર. સંસ્કૃત ભાષાની બે વિશેષતાઓ નીચે મુજબ છે. 1. સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ રીતે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતિનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. બીજું, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું સુવિખ્યાત સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એવું વ્યાકરણ સંસારમાં બીજે ક્યાંય પણ ઉપલબ્ધ થતું નથી. બીજું, સંસ્કૃત વર્ણમાળાની વિશેષતા દર્શાવો. ઉત્તર. સંસ્કૃત વર્ણમાળામાં જે વર્ષોનો ક્રમ નિર્ધારિત કરેલો છે તે સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિ પાસેથી સર્વ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને આ વર્ણમાળામાં વર્ષોનો ક્રમ નિયત થયેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે, એટલે વર્ણમાળામાં અકાર પહેલો છે. વ્યંજન વર્ણમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે. તેનું કારણ પણ આ જ છે. ત્રીજું, દશકુમાર ચરિતમની વિશેષતા દર્શાવો. ઉત્તર. દશકુમાર ચરિતમ સંસ્કૃતનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના 7મા ઉચ્છ્વાસમાં પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ પ, ફ, બ, ભ અને મ વર્ણોના પ્રયોગ વિનાના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ષોને છોડીને સંવાદ કરવો જ સંસ્કૃત ભાષામાં જ સંભવ છે, બીજે એ સંભવ નથી. થેન્ક યુ મિત્રો.